વિધિબેન, અચ્છા, વિધિબેન અને વનરાજ, તમને લાઈક નવું થિંગ જે અમે ક્લાસમાં ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ એના બદલ કહેવા માંગુ છું. તો જ્યારે પણ આપણે ક્લાસમાં એન્ટર થઈએ તો સૌથી પહેલા આપણે કોઈને પણ ગ્રીટ કરીએ. વનરાજ સ્કૂલમાં જતો હશે તો બેનને ગુડ લાઈક વિશ કરતો હશે, રાઈટ? એવી રીતના જ્યારે પણ આપણે ક્લાસમાં મળીએ તો સૌથી પહેલા આપણે વિશ કરશું ઇંગ્લિશમાં કે ગુડ આફ્ટરનૂન. ઓકે, પછી એકબીજાના લાઈક કેમ છો એવી રીતના આપણે પૂછીએ, રાઈટ? તો અહીંયા ઇંગ્લિશમાં આપણે પૂછશું કે હાવ આર યુ, ઓકે, હાવ આર યુ ડુઈંગ. અને એન્ડમાં લાઈક અગર કેમ કે એટલા બધા જણ છે અને જવાબ ના આપી શકે, આપણે જસ્ટ એમ કહી દઈશું આઈ એમ ફાઇન. ઓકે, સો આ 3 લાઈન એવરી ટાઈમ જ્યારે પણ આપણે ક્લાસમાં જોઈન કરીશું હંમેશા કહીશું. ઓકે, શું છે પહેલું વનરાજ? શું કહીશ? Good જ્યારે બી ક્લાસ, afternoon. ઓકે, ધેન How are you? ઓકે, અને છેલ્લે Patis. I આઈ am એમ fine. ફાઇન. ઓકે, વિધિબેન પ્લીઝ તમારો કેમેરા ઓન કરો. હેલો વિધિબેન, આજે તમારું ફર્સ્ટ ક્લાસ છે, રાઈટ? આઈ થિંક જસ્ટ અનમ્યુટ કરી શકો છો તમે. Good afternoon, ma'am. યસ વિધિબેન, હાય, ગુડ Hi. આફ્ટરનૂન. Good afternoon, ma'am. હાવ આર યુ? I'm fine, thank you. How are you? Say I'm fine. I'm fine. I'm fine. Okay. Hello જયશ્રી બેન. જયશ્રી બેન, ગુડ આફ્ટરનૂન. ઓકે, જયશ્રી બેન ને મારો અવાજ આવે છે? અવાજ થોડો કટ થઈને આવે છે. એટલે નેટ છોડ મેં ગયા છે. પોસિબલ રેન્જ હું એરિયા. બહાર ગયા છું. ઓકે, ઠીક છે. સો હાવ આર યુ જયશ્રી બેન? કેમ છો તમે? યસ, બસ મજા મેં. Say I'm fine. ઓકે, જયશ્રીબેન નું કદાચ નેટવર્ક ઇશ્યુ લાગે છે. જયશ્રીબેન પોતાનું નેટવર્ક બરાબર કરીને જલ્દીથી જ આપણી સાથે જોઈન કરશે. ઓકે, મનીષા મેમ.
I think she's not there. That's okay. I'm just waiting for Manisha Ben Nand because she told me that she's joining the class. Yeah. All right. Jayashree Ben had joined, right? She left. Yeah, She she has has some network issue. network issues. Okay. Yeah. વિધિ બેન તમે લાસ્ટ ક્લાસ પણ હતા? No, ma'am. I have my exam, so I didn't attend my last class. So this is your first class, right? Yes, ma'am. Okay, welcome. So are you studying or what? Are you working? Vidhi Ben? I am studying. Okay, which standard are you in? I am in 5th standard. 5th standard. Okay, nice. So is there your mother or someone else who wants to learn English? No, ma'am. Okay. I think જયશ્રી બેન આવી ગયા છે. જયશ્રી બેન તમને અમારો અવાજ આવે છે? Hi, madam. ઓકે. સો જયશ્રી બેન હવેથી અમે લોકો એક નવું ચીજ ચાલુ કર્યું છે કે લાઈક જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાઓ તો સૌથી પહેલા લાઈક જેવી રીતના આપણે એકબીજાને હાય હેલો કહીએ એવી રીતના અહીંયા ઇંગ્લિશમાં આપણે કહેશું કે ગુડ Good afternoon. ઓકે પછી કેમ છો આપણે પૂછીએ હા કેમ છો આપણે પૂછીએ બરાબર તો એવી રીતના ઇંગ્લિશમાં આપણે કહેશું હાઉ આર યુ ઓકે અને પછી હા છેલ્લે આપણે કહીએ ને મજામાં એમ આઈ એમ ફાઇન કહીને લાઈક આ 3 લાઇન્સ આપણને આવતા જ કહેવાની છે ઓકે તો એવરી ટાઈમ આપણે જ્યારે ક્લાસમાં આવીશું આ 3 લાઇન્સ આપણે હંમેશા કહેશું અને જતી વખતે બી લાઈક જેવી રીતના આપણે બાય કહીને જઈએ એવી રીતના 2 લાઈન અમે લોકોએ સોચી રીતે રાખી છે તો એ પણ હું તમને જતા વખતે બતાવીશ ઓકે So I think we should start now. Senior ma'am, can you hear me? Yes, I can hear you. Shall we start? Yes. Just a second, no? I'll start. Yeah. Okay, Venu, last class જે આવ્યા હતા I think Jayashree Ben હતા and Vanraj was also there. So last class we had learned a new topic that is adverbs. Okay. એની પહેલા આપણે હજી 4 કે 5 ટોપિક ભણી ચૂક્યા છે જો કે સૌથી પહેલા આપણે ભણ્યા હતા nouns એટલે કે નામ એના પછી verbs એટલે કે કાર્યવાળો શબ્દ એના પછી articles yes articles એટલે કે vowel या consonant ની પહેલા જે વર્ડ આપણે યુઝ કરીએ જે લેટર યુઝ કરીએ a या तो an અને the એ 3 આર્ટિકલ્સ એના પછી આપણે એડજેક્ટિવ્સ લર્ન કર્યું હતું એડજેક્ટિવ્સ એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ જે આપણને જાણકારી વાળા શબ્દ હોય એને એડજેક્ટિવ્સ કહેવાય અને એના પછી લાસ્ટ ક્લાસ આપણે કર્યું હતું એડવર્બ્સ પણ જાણકારી વાળા શબ્દ હોય પણ એ આપણને કાર્યના બારામાં જાણકારી આપે ધેટ ઇઝ
It tells more about the action. કોઈ પણ કાર્ય, કોઈ પણ એક્શન આપણે કર્યું હોય એના બારામાં આપણને વધારે જાણકારી આપે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, the blue bag has નહીં જવા દઉં, ચલો બીજો એક્ઝામ્પલ તરીકે કહું, the black dog is barking loudly. ઓકે, તો હવે black dog is barking loudly. પહેલા આપણે એમાં કાર્યવાળું શબ્દ ગોતશું. barking એટલે કે ભોકે છે. ભોકે છે એ છે આપણું કાર્યવાળું શબ્દ, એટલે verb. barking. હવે how is it barking? કેવી રીતે bark કરે છે? loudly. So loudly is our adverb. Okay, so મેં તમને કીધું હતું adverbs generally they are ending with ly most of the time, not every time but most of the time. Okay, and adjective આ sentence માં શું હશે? the black dog એટલે કે પહેલા આપણે noun ગોતવાનું. noun શું છે? dog. હવે noun ને describe શું કરી રહ્યું છે? dog કેવો છે? how is the dog? it is black. So black is our adjective. Okay, adjective nouns ને describe કરે અને adverbs verbs ને describe કરે. આટલું ખ્યાલ આવ્યું હશે? ઓકે, આજનો આપણો જે ટોપિક છે એ છે prepositions. preposition, હવે જેમ કે નામમાં છે preposition. position એટલે કે જગ્યા, જે આપણને જગા બતાવે કે આ વસ્તુ કઈ જગ્યા પર છે. પોઝિશન એટલે કે જગ્યા. ઓકે, તો હવે હું તમને કહું આઈ એમ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ, એટલે હું તમારી સામે બેઠી છું. મારું પોઝિશન ક્યાં છે? તમારી સામે. તો પ્રેપોઝિશન વાળા જે પણ વર્ડ હોય they all tell us more about the position, કે ઈ વસ્તુ યા ઈ જગ્યા કે ઈ કાંઈ પણ હોય, કે પ્રાણી કે માણસ કે વસ્તુ કે કોઈ પ્લેસ એ ક્યાં છે એની બારામાં આપણને પોઝિશન એની જગ્યા બતાવે. ઓકે, ઓકે, તો ઝીનલ મેમે આપણને હમણાં એક સમજાવ્યું કે આપણે ન્યૂ ટોપિક લર્ન કરવાના છીએ જેનું નામ છે preposition. and what is preposition? જે કોઈ પણ વસ્તુની આપણને જગ્યા બતાવે. જે રીતના વર્ડમાં જ એનો મતલબ હિડન છે કે કોઈ પણ વસ્તુની જગ્યા આપણને બતાવે. ઓકે, પોઝિશન આપણને બતાવે. ઠીક છે, તો હવે આપણી સમક્ષ હું એક વર્કશીટ શેર કરવા માંગીશ. ઝીનલ મેમનું શાયદ કંઈક નેટવર્ક ઇશ્યુ છે. till the time હું શેર કરી દઉં છું. yeah, Khushbu, can you share the screen? I'll explain. Sure. Yeah, can you see it? Yes, I can see it. Is this the હવે worksheet સામે that you આપણને wanted to share? સ્ક્રીન ઉપર, સોરી, Yeah, no, that's okay. Continue. સ્ક્રીન ઉપર આપણને જે દેખાયેલું છે એ એક બિલાડી છે. there is one cat which is in different positions, અલગ અલગ જગ્યાએ બેઠી છે. તો હરેકનું પોઝિશનનું નામ અલગ હોય. ઓકે, સૌથી પહેલું ચિત્ર જે છે એ બિહાઇન્ડ લખ્યું છે. બિહાઇન્ડ એટલે કે એ બોલની પાછળ બેઠી છે. so the cat is sitting behind the ball, એટલે એની જગ્યા શું છે? એનું પ્રેપોઝિશન વાળું વર્ડ કયું છે? behind, એટલે કે પાછળ. નેક્સ્ટ ઇઝ beside. beside એટલે બાજુમાં, એકદમ ચોટીને બાજુમાં બેઠી છે એટલે કે beside. the cat is sitting beside the ball. નેક્સ્ટ એની બાજુમાં છે on. on એટલે કે
ઉપર બેઠું છે. ચીકીને એની ઉપર બેઠી છે. ઓન ક્યારે યુઝ થાય? જ્યારે આપણું યા જે પણ વસ્તુ યા માણસ બેઠું હોય જેની ઉપર હોય એ એને ટચ થતું હોય ત્યારે ઓન વપરાય. અગર હું કહું એરોપ્લેન ઇઝ ગોઈંગ ડેશ ધ હાઉસ, એરોપ્લેન પણ ઉપરથી જ જાય છે પણ હું એમ નહીં કહીશ એરોપ્લેન ઇઝ ગોઈંગ ઓન ધ હાઉસ, ઇટ ઇઝ ગોઈંગ અબાઉ ધ હાઉસ. કેમ કે એરોપ્લેન મારા ઘરને અડીને નથી જતું, પણ કોઈ વસ્તુ અગર અડતી હોય ટચ થઈને જતી હોય તો એની માટે આપણે ઓન વાપરીએ. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ બોલ, એટલે કે બોલ ને અડીને બેઠી છે. આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, તો હું ચેર ની ઉપર અડીને બેઠી છું. નેક્સ્ટ પિક્ચર છે અંડર, અંડર એટલે કે એની નીચે. ધ કેટ ઇઝ અંડર ધ બોલ, બોલ ની નીચે છે. નીચે એની પછી નેક્સ્ટ છે બિટવીન, વચ્ચે. બિટવીન એટલે વચ્ચે, બે વસ્તુની વચ્ચે. ધ કેટ ઇઝ બિટવીન ધ બોલ્સ, બે વસ્તુની વચ્ચે હોય એટલે બિટવીન. અને બહુ બધી વસ્તુની વચ્ચે હોય, બે કરતા પણ વધારે વસ્તુઓ હોય. હવે જેમ કે ટીચર હોય તો ક્લાસરૂમમાં ટીચર બધા છોકરાઓની વચ્ચે બેઠી હોય તો આપણે એમ ના કહીએ ધ ટીચર ઇઝ બિટવીન ધ સ્ટુડન્ટ, ધ ટીચર ઇઝ અમંગ ધ સ્ટુડન્ટ. બે થી વધારે હોય તો આપણે અમંગ વાપરીએ, બે વસ્તુ જ હોય તો આપણે બિટવીન વાપરીએ. નેક્સ્ટ છે ઇન, ઇન એટલે કે અંદર. કોઈ પણ વસ્તુ અગર અંદર હોય, જો કે પૂરી અંદર હોવી જોઈએ, અડધી બહાર અડધી અંદર એમ. અગર હું બસમાં ચડતી હોઉં તો હું એવી રીતે નહીં કહીશ આઈ એમ ગોઈંગ ઇન ધ બસ, એટલે કે હું બસમાં અંદર બેસી નથી ગઈ, હું ચડું છું, તો એમાં ઇન નહીં આવશે. અગર હું બસમાં ચડી ગઈ છું તો ઇન, આઈ એમ ઇન ધ બસ. ઓકે, તો હવે અહીંયા પિક્ચરમાં આપેલું છે ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ વિથ ધ બોલ. તમને દેખાય છે કેટ બોક્સ ની અંદર છે એટલે એ આખી અંદર છે એટલે આપણે ઇન વાપરશું. નેક્સ્ટ છે ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે. સામે. કોઈ વસ્તુ અગર સામે હોય તો આપણે ઇન ફ્રન્ટ ઓફ વાપરશું. નેક્સ્ટ છે નિયર, નિયર એટલે કે બાજુમાં પણ એકદમ ચોટીને નહીં, થોડીક નજદીક એમ. તો ધ કેટ ઇઝ નિયર ધ બોલ એટલે કે એની આજુબાજુ છે. નેક્સ્ટ છે અબાઉ, જેવી રીતે મેં તમને કીધું અબાઉ એટલે કે અડીને ના હોય, થોડું ઊંચું. ધ પ્લેન ઇઝ અબાઉ ધ હાઉસ, એવી રીતે આપણે બોલ્યું. ઓકે, તો હવે અહીંયા કેટ ઇઝ અબાઉ ધ બોલ એટલે કે બોલ ને અડીને નથી, થોડી ઉપર હવામાં છે. તો આ બધા જે વર્ડ આપણે વાંચ્યા બિહાઇન્ડ, બિસાઇડ, ઓન, ઇન ફ્રન્ટ ઓફ, બિટવીન, આ બધા વર્ડ્સ પ્રેપોઝિશન કહેવાય. we use them in saying the sentences. સેન્ટેન્સ બનાવવામાં આ વર્ડ્સ કામ આવે. ખુશ્બુ મેમ, નેક્સ્ટ Yeah, નેક્સ્ટ ફોટો પ્લીઝ. this one. Yeah. This. Can you just tilt your phone a little? Sorry, you want me to turn it? Yes, yes. Fine. Yes, perfect. The cat is on the table. વેરી ગુડ વનરાજ, ફર્સ્ટ આન્સર તમારું એકદમ જ રાઈટ છે. ઓકે, સો આઈ થિંક દેર ઇઝ વન મોર મેમ્બર, બ્રજદુલાર દાસ. તમારું નામ કહી શકો છો? કોણ છો તમે?
ઓકે, તો હવે આ જે સામે વર્કશીટ છે સ્ક્રીન ઉપર, એમાં યુ હેવ ટુ ફિલ અપ ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ ફિલ અપ કરવાની છે પિક્ચર જોઈને, એટલે કે પિક્ચર આપેલું છે એ હિસાબે બ્લેન્ક્સ ફિલ કરવાની છે. એક જ મિનિટ. હા, સૌથી પહેલું જે આપેલું છે આપણને દેખાય છે કેટ એક ટેબલ ઉપર બેઠી છે, બિલાડી એક ટેબલ ઉપર બેઠી છે. તો સેન્ટેન્સ છે ધ કેટ ઇઝ ડેશ ધ ટેબલ. સો વનરાજ ગેવ અસ ધી આન્સર ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. ઓન એટલે કે બિલાડી ટેબલ ને એકદમ ચીપકીને એટલે ટચ થાય છે એવી રીતે બેઠી છે, એટલે અડીને બેઠી છે. સો we'll write on. We cannot write above. નેક્સ્ટ પિક્ચર સેકન્ડ વાળું જે છે ધ ડોગ ઇઝ ડેશ ધ બોક્સ. હવે આપણને દેખાય છે કૂતરો બોક્સ ની અંદર છે. So what will we write? The dog is in the box. બરાબર છે, વેરી ગુડ. ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ એટલે કે બોક્સ ની આખું અંદર છે. So we'll write in. થર્ડ પિક્ચર ધ રેટ ઇઝ ડેશ ધ બોક્સ. રેટ બોક્સ ની બારે દેખાય છે આપણને, તો રેટ ક્યાં છે? The rat is next to the box. એકદમ પ્રોપર, વેરી ગુડ. ધ રેટ ઇઝ નેક્સ્ટ ટુ ધ બોક્સ એટલે કે બોક્સ ની બાજુમાં છે. નેક્સ્ટ ટુ એટલે બાજુમાં. નેક્સ્ટ ટુ અને બિસાઇડ બેવ એક જ હોય. ઓકે. ફોર્થ વન ધ ડક ઇઝ ડેશ ધ ટેબલ. ડક આપણને ટેબલ ની નીચે દેખાય છે, તો હવે આપણે શું વાપરશું ડક માટે? The dog is under the table. The duck is under the table. Proper, ekdam proper. Fifth one, the rabbit is dash the table. એક મિનિટ, I think fourth one માં under નહીં આવશે, કેમ કે એ ટેબલ ની એક્ઝેક્ટ નીચે નથી, થોડું ટેબલ ની બારે છે. ડક ટેબલ ની બારે છે, so we cannot use under. In front of, બરાબર. The table is the duck is in front of the table. બરાબર, કેમ કે ટેબલ ની આગળ ઉભો છે duck. Next છે the rabbit is dash the table. Under આવશે, કેમ કે rabbit આપણને બરાબર દેખાય છે કે ટેબલ ની નીચે છે exactly. So rabbit is under. Next the hen is dash the table. Behind the table. Behind આવશે, કેમ કે ટેબલ ની ઉપર નથી, એની પાછળ છે એવી રીતે દેખાય છે. તો the hen is behind the table. Next one, the giraffe is dash the table and the chair. Between. The giraffe Very is good. between the table. Very good, Vidhi. The giraffe is between એટલે બે વસ્તુની વચ્ચે છે, so we'll use between. Perfect. Khushbu, next. Yeah. બધું મેલ કર દો. નેક્સ્ટ વર્કશીટ આજી છે અહીંયા, એમાં તમને દેખાયું છે આપણે મેચિંગ કરવાનું છે, એટલે પિક્ચર આપ્યું છે અને બાજુમાં વર્ડ આપેલું છે, એને આપણે મેચ કરવાનું છે, એટલે કે જોઈન્ટ કરવાનું છે. ઠીક છે. પહેલું સૌથી પિક્ચર જે દેખાય છે એમાં દેખાય છે બોલ ઇઝ ઇનસાઇડ એટલે કે અંદર છે બોલ. બીજો પિક્ચર છે એમાં બોલ નીચે છે.
ત્રીજો પિક્ચર છે એમાં બોલ ઉપર છે અને ચોથો પિક્ચર જે છે એમાં બોલ વચ્ચે છે અને લાસ્ટ પિક્ચર જે છે એમાં બોલ પાછળ છે. ઠીક છે, બાજુમાં વર્ડ્સ જે આપેલા છે એમાં છે ઓન, between, behind, in, under. Okay, 5 words are given. So now first picture, that is the ball, it is there in the box. So where will I match that? Ma'am, in. Ma'am, Yes, in. in. Ekdam proper, perfect. I'll match it with in. Khushbu, you can enable the annotate option or you will do the matching. Anything is fine, let me know. Yeah, I'll do the needful. Next. Next one, બોલ્ડ આપણને દેખાય છે નીચે છે તો એને આપણે શેનાથી મેચ કરશું? અંડર. પ્રોપર, વેરી ગુડ વનરાજ. So the ball is under the box. Next picture which we can see is that the ball is top of the box. So what will I match with? Ma'am, on. On. Very good, Vidhi. The ball is on the box. Next picture we can see there are two boxes and there is a ball. So, between. Yes, we will match it with between. And the last one which is left, that is behind. behind. એટલે કે પાછળ. Okay, so this was quite easy for you all. જયશ્રી બેન, તમે મીટિંગમાં છો? હા મેડમ. ઓકે, તમને સમજાઈ રહ્યું છે? હા. ઓકે. Khushbu, do we have more worksheets or that's it? We have one more. Just a second. Here. Okay, so here now there is one picture and based on that picture they have given a few sentences which we have to fill it up using the prepositions which are given in the box. Box માં prepositions આપેલા છે, નીચે sentences છે, આપણે fill કરવાના છે એ preposition નાખીને અને એ sentence આપણને picture થી connect કરવાનું છે. Picture જોઈને આપણે એ sentence fill up કરવાનું છે. First one, there is some pizza dash the box. હવે આપણે પિક્ચર માં જોશું પિઝા ક્યાં છે? મને દેખાય છે ટેબલ ઉપર છે અને એ બોક્સ ની અંદર છે. So what will I use for that? There is some pizza in the box. Correct. There is some pizza in the box. In ની આવશે કેમ કે pizza box ની અંદર છે. It is inside. So in the box. Okay. Second sentence, there is a guitar dash the lamp and the plant. હવે મને પિક્ચર માં દેખાઈ રહ્યું છે between guitar. the lamp and the plant. Correct. There is a guitar between the lamp and the plant. એટલે lamp અને plant ની વચ્ચે ગિટાર પડ્યું છે. Okay. Third sentence, જયશ્રી બેન તમે third answer આપી શકો પ્લીઝ, ટ્રાય કરજો. Third sentence છે there are two dogs dash the table. ટેબલ ડોગ એટલે અંદર નીચે છે. નીચે છે તો આપણે શું વાપરશું નીચે માટે?
between. Between એટલે કે વચ્ચે હોય, બે વસ્તુની વચ્ચે હોય ને તો આપણે between વાપરીએ. હું તમને ઓપ્શન આપું છું, in, under, on. આ ત્રણ માંથી કયું આવશે? One આવશે. ઓન આવશે. ઓન આપણે વાપરીએ જ્યારે કોઈ વસ્તુ કોકની ઉપર હોય, કોકને અડીને ઉપર હોય. જેવી રીતે આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, એટલે કે હું ચેરની ઉપર બેઠી છું અડીને. તો ઓન ના આવી શકે, અહીંયા આવશે અંડર. અંડર એટલે કે નીચે. Yeah. ઠીક છે? Okay. Fourth one, Vidhi, I would like you to tell me. There is a window dash the sofa. Window દેખાય છે આપણને અને સોફા દેખાય છે, તો window ક્યાં છે? Ma'am, behind. Behind. Perfect. There is a window behind the sofa. Very good. There is a racket dash the bag. Racket એટલે કે badminton નો racket. So where is the racket and bag? Bag ની racket- બાજુમાં. The racket is beside. બરાબર, the racket is beside the bag. પણ અહીંયા ઓપ્શન્સ માં એ લોકોએ next to આપેલું છે, તો આપણે next to લખશું, beside નહીં લખશું. બોક્સ માં next to આપેલું છે આન્સર. ઓકે. Next sentence, there is some cheese dash the plate. Now table ઉપર એક પ્લેટ રાખેલી છે, એમાં મને ચીઝ દેખાય છે. So what will I say? There is some cheese dash the plate. Cheese plate ની ઉપર છે. So what will I use for that? On. On the plate. બરાબર. There is some cheese on the plate. Okay. Next one, there is a rug dash the sofa. Rug એટલે કે mat. તો હવે mat સોફાની ક્યાં છે? આગળ છે કે પાછળ છે? તમને યલો અને પર્પલ કલર વાળું મેટ દેખાતું હશે Ma'am, સોફાની in બાજુમાં. front of. In front of. Very good, Vidhi. Perfect. There is a rug in front of the sofa. That's correct. Next sentence, there is a lamp dash the shelf. આપણને shelf દેખાઈ રહ્યું છે જેની પર books અને trophy પડી છે. એની બાજુમાં lamp છે. So what will I use? There is a lamp. Under. Under. That's correct. Under the shelf. Shelf ની નીચે lamp પડેલી છે એટલે under. Next, there is a trophy dash the books. Trophy પડી છે books ની વચ્ચે. So what will I Ma'am, use for between. that? Between. Between. That's correct. There is a trophy between the books. Okay. Next one. Jayashree Ben, તમે try કરજો please. There is a picture dash the wall. એક દિવાલ ઉપર એક પિક્ચર એટલે કે એક પેઇન્ટિંગ લાગેલી છે ફ્રેમ. તો ઈ આપણે શું યુઝ કરશું એની માટે? There is a picture dash the wall. ઈ ફ્રેમ દિવાલને અડીને છે એકદમ. તો એ આવશે. સોરી, શું કીધું તમે? બોડીની છે એટલે ઈ નાખી દે એટલે one આવશે છે. અડીને કોઈ વસ્તુ અડીને એની ઉપર હોય તો આપણે શું લખીએ? I think she gave the answer. I couldn't hear. That's what I asked her to repeat. શું કીધું તમે? જયશ્રીબેન, તમારું આન્સર પાછોથી કહેજો પ્લીઝ. હા જો મેડમ કે મગજ જ નથી ચાલતું. નહીં મેમ, તમે આન્સર બરાબર આપેલું, તમે કીધું બરાબર કીધું, એટલા માટે જ મેં કીધું રિપીટ કરો છો તમે બોલ્યા. તમે બોલ્યા હું બોલેલી, answer, હું મેં બોલેલી. સાંભળ્યું. નહીં? On. She On said બોલ્યા, on. right? Okay. She said on. Okay. So there is a picture on the wall. એકદમ બરાબર આન્સર છે. આપણે on the wall કેમ કહેશું? કેમ કે wall ને અડીને છે અને wall ની ઉપર છે.
વોલ ને અડીને છે એટલે વોલ ની ઉપર ઈ ફ્રેમ લગાવેલી છે, so there is a picture on the wall. Next one, there is a bird flying dash the tree. આપણને વિન્ડો There ની is બહાર જ દેખાય છે, બર્ડ ફ્લાય કરે There છે is a ટ્રી ની bird ઉપર. flying over the trees. બરાબર, There એકદમ is- બરાબર. there is a bird flying over the trees. over એટલે એની ઉપરથી ફ્લાય કરીને ગયો. ઓવર યુઝ થાય જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય ત્યારે we use over. So bird is flying over the tree. Next one, there are two fish dash the bowl. આપણને એક વાટકો બોલ જેવું દેખાય છે, પોટ જેવું, એની અંદર ફિશ છે. In આવશે madam. in આવશે, એકદમ બરાબર. Very good. So Vidhi and Vanraj gave the best answers and even Jayashree Ben tried very well. Very good. Khushbu, I think we are done with the worksheet. Yeah, I just got disconnected because there was some network issue on my end. Okay, so, no problem. We, Yeah. as it is, we finished the worksheet. Okay. All right. Okay, next Yeah, we can આપણો જે start topic- with. Yeah, Yeah. start. next આપણો જે ટોપિક છે એ છે about picture composition. હવે picture composition is all about looking at a picture and telling a few things about it. જયશ્રીબેન, પિક્ચર કોમ્પોઝિશન શબ્દથી જ આપણને ખબર પડે છે કે પિક્ચર જોઈને આપણે એના બારામાં વાતો કરવાની છે. ઠીક છે, તો જયશ્રીબેન, એક સિમ્પલ સો પિક્ચર હું મૂકું છું અહીંયા. એક જ મિનિટ. જયશ્રીબેન, આ ખાસ તમારી માટે છે. વનરાજ અને વિધિને આ શ્યોરલી આવડતું હશે, તો વનરાજ and વિધિ just like avoid answering. You can answer, I'm not saying no. Okay, so જયશ્રીબેન, તમને મારી આવાજ આવી રહી છે? હા, તમારી સમક્ષ એક પિક્ચર છે અને એની સાથે મેં અમુક સેન્ટેન્સ લાઈક શોધ્યા છે. હવે આ એકદમ સિમ્પલ વર્કશીટ છે, પણ તમને સેન્ટેન્સ બનાવતા ફાવે એટલા માટે મેં આવી રીતના ગોતી છે વર્કશીટ, કે તમે સેન્ટેન્સ બનાવી શકો. કેમ કે નેક્સ્ટ જે પિક્ચર છે આપણું, નેક્સ્ટ જે વર્કશીટ છે એમાં ખાલી પિક્ચર્સ હશે ને સેન્ટેન્સ નહીં હોય. ઓકે, તો એટલા માટે મેં આ વાળી વર્કશીટ બનાવી છે કે તમને સેન્ટેન્સ કેવી રીતના બનાવવા એ ખ્યાલ પડે. ઓકે, તો સૌથી પહેલું તો તમને સેન્ટેન્સમાં પૂછ્યું છે ધીસ ઇઝ અ સીન ઓફ અ ડેશ. તો તમે પિક્ચરને જોઈને તમને શું લાગે છે આ કઈ જગ્યાનું સીન છે, કઈ જગ્યાનું પિક્ચર છે? તો તમને નીચે ઓપ્શન્સ આપેલા છે, એ બધા ઓપ્શન્સ પહેલા હું વાંચી લઉં છું એટલે તમને ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલઅપ કરવા માટે, ખાલી જગ્યાઓ ફિલઅપ કરવા માટે ઈઝી પડી જશે. તો પહેલું છે હેપી, સેકન્ડ વર્ડ છે રીડિંગ, આપણે પાર્ક આવશે મેડમ. પાર્ક આવશે. સો ધીસ ઇઝ અ સીન ઓફ અ પાર્ક. તમે પ્લીઝ આ સેન્ટેન્સ રિપીટ કરી શકો? This is a scene of a park. Okay. Second picture, second sentence જે છે એ છે the children are dash. છોકરાઓ શું કરે છે આ પિક્ચરમાં? Playing, jumping, pulling, reading. Playing, right. The girl is dash a book. છોકરી book ની સાથે શું કરી રહી છે? રીડ કરી રહી છે, જમ્પ કરી રહી છે કે પુલ કરી રહી છે? વાંચી રહી છે, કૂદોડા મારે છે કે ખેંચે છે? રીડિંગ આવશે. રીડિંગ આવશે. So girl is reading a book. Okay. One boy is dash happily. One boy is dash happily. જમ્પ કરે છે, પુલ કરે છે કે રીડ કરે છે? એક છોકરો જમ્પ કરે છે, કોઈને ખેંચે છે કે કાંઈક તો રીડ કરે છે? કૂદકા મારે છે, જમ્પ કરે છે કે રીડ કરે છે?
jumping, jumping. Another boy is dash the cart. બીજો છોકરો કાર્ટ એટલે કે અહીંયા નીચે પૂલની જે નાની ટોકરી જેવું છે ને એને ખેંચી રહ્યો છે. તો પુલિંગ આવશે, પ્લેઇંગ આવશે, જમ્પિંગ આવશે, રીડિંગ આવશે. cooling આવશે. Pulling આવશે. Another boy is pulling the cart. Everybody is looking happy, reading, playing, jumping, pulling. Everybody is looking, બધા કેવા દેખાય છે? Happy, Correct. Okay. So now let's come on to the next worksheet. Now Vanraj and Vidhi and everyone, I would like you all to answer. આ જે છે પિક્ચર કોમ્પોઝિશન છે અને તમારી સમક્ષ કયું પિક્ચર છે? What can you see in the picture, everyone? This is a picture of birthday party. Okay. All right. Very nice one. Okay. And what Some can you many see? Who boys was? are happy. Okay. Many. All the children in this picture are happy. Can I say that? Yes. Correct. Whose birthday party it is? Boy or a girl? Try to complete the sentence. Like complete the give your answers in complete sentence. Hello, can you hear me? Yes, we can hear you. Okay. So whose birthday party it is? You can make a sentence on giving any name of a boy. Since we can see there is a boy over there, so we can give any name. It is Rahul's birthday party, Tom's birthday party. You can form like that. This is Rahul's birthday party. Okay, this is Rahul's birthday party. I was going to come to that. All right. The next question is, what kind of cake can you see? Which flavor cake do you think it is? Rahul. From the question only you can frame your answer. The cake is of which flavor did you say, Vanraj? Rahul. Which flavor is the cake of, beta? Chocolate. Chocolate flavor cake. Yes, Jayashree Ben? Yes, Okay. Jayashree Ben, what can you see on children's head? What are those called? છોકરાઓના માથા ઉપર તમને શું દેખાય છે? ટોપી, Yes, it is called as hat or cap, birthday cap. Okay. So તમે શું કહેશો? I can. મારી પાછળ repeat કરશો please. I can I can see the children see the wearing hats, wearing birthday wearing caps. hat. Okay. All right. Can you see cupcakes over there? Cupcakes દેખાઈ રહ્યા છે બધાને? Blue color ના નીચે. Yes. How many cupcakes can you see in all? Chocolate. કેટલા cupcakes છે? Count કરી શકો? Six. Five. So there are 5 cupcakes. There are 5 cupcakes. Okay. How many chocolates can you see? 1, 2, 3, 4. There are 6 chocolates. Lovely, lovely. What can you see on the cupcake? What is that red thing? Ma'am, cherry. Yes, I can see cherry on the cupcake. Right. What else can you see apart from the like cupcakes and chocolates on the table? Ma'am, I can see Surprise gifts. boxes. Gift box. And also, what did you say, Vanraj? Okay, He so said you can there is see, a, I think, gift box. That only what he said.
Yeah. So there are colorful gift box cats. Yes. Yes. And you can also see children. There is one boy who's like odd man out there. What is different in him? He came અલગ છે બધા છોકરાઓથી. કેમ અલગ લાગે છે બધા છોકરાઓથી? એને અલગ કેમ કહી શકાય? What is different about that one boy? Ma'am, He's wearing something. ma'am, he is wearing The boy specs. is birthday boy. Okay, birthday boy also we can say, but that can't be odd man out. Ma'am, he is wearing specs. Fine, that can be considered. That is also not wrong. Yes, he is wearing spectacles. All right, that's how we end this. What else can you see? Miss કરી રહી છું પૂછવા માટે ને તમને કઈક અલગ દેખાય છે આ પિક્ચરમાં? Something that you can see and I have not spoken about it. All the children are wearing birthday caps. Yeah, that is, I think we discussed that. Okay. Yeah. Anything else? મને બે ચીજ છે જે હજી મેં પૂછ્યું નથી તમને. કોઈને દેખાઈ રહી છે? Ma'am, birthday party streamers. Yes, Very good. birthday party streamers. Correct. The decoration, we can say what all is there in the decoration. So the birthday party, like decor, the return template, we can say. Then we can call these as small colorful streamers and the decorative garland. Can you see that colorful garland at the back? Yes. Yeah. So there are 3 decorative things used to decorate the house. One is the happy birthday template. Second is those colorful streamers. And third is that garland. Right? Yes? Yes. Perfect. Okay. Perfect. And one more thing is there on the table which you all are missing, which you all have not noticed yet. Can anyone see it or notice it? The gifts No one. or the candies? No. Candies is still okay. That was also like already counted that there are 6 chocolates. There is one thing which you have missed out. I can Ma'am, say 2, but that's glass. okay. Let's not count that. Yes, glass. Very good, Jayashree. What is the color of the glass? No, Vidhi said it. Okay, Vidhi. Yeah, Vidhi, right. Correct. What is the color of the glass? Ma'am, green. Yeah, so the color of the glass is green. Perfect. Jayashree, what is there on the cake? One last question. Yellow. नहीं. What is there on the cake? केक में ऊपर I can सूट है. see 6 red color lighted things. What are those called? કેક ની ઉપર શું છે જયશ્રીબેન? એને શું કહેવાય? મીણબત્તી. Sorry? ઇંગ્લિશ માં શું કહેવાય? Candles, right? She said મીણબત્તી. So candles કહેવાય ને, right? તમે candles ના બારામાં વાત કરો છો, બરાબર? તો જયશ્રીબેન તમે એમ કહી શકો કે there are 6 candles on the cake. Okay? All right. That's how we end the topic about this was picture composition. Okay. That was a Jayashree, nice someone- try. Yeah. All right. Yo. જયશ્રીબેન, તમે લાસ્ટ ટાઈમ ના ઓબ્જેક્ટ ઓફ માટે કઈ લઈ આવ્યા છો બોલવા માટે? ખબર નહીં. જયશ્રીબેન ને મારો અવાજ Yes, આવે છે? yes. હા મેડમ. તમે રેડી છો તમારા ઓબ્જેક્ટ સાથે?
I don't think it તમારી was પહેલા there તો બન્યા for the પડે. last class હતા. ના ના નથી ના ના હું નથી લાસ્ટ ક્લાસમાં બરાબર કોના નહોતી એની નહીં હતી. રાઈટ રાઈટ કરેક્ટ ઓકે So let's do that next time when Usha Ben and all the group will come. રાઈટ કરેક્ટ Yeah. તો અત્યારે આજે અમે તમને prepositions શીખવાડ્યું અને આજે આ પિક્ચર ટોક આપણે જે કર્યું એટલે કે પિક્ચર ને જોઈને સેન્ટેન્સીસ બનાવ્યા. તો એટલું તમને સમજાયું એમાં કઈ ડાઉટ હોય કે કઈ હોય તો પ્લીઝ કહેજો. ના ઓકે છે મેડમ. Okay. Okay, fine. So we'll end up here. યા Yeah. તો નેક્સ્ટ ક્લાસ માટે અમે આપણે બનશું. હવે આજે અમે કઈ હોમવર્ક એવું કઈ આપતા નથી બીકોઝ ઘણા બધા લોકો આજે પ્રેઝન્ટ નથી. તો આ ટોપિક વરી ફરતી નેક્સ્ટ ટાઈમ આઈ વિલ રિવાઇઝ ઇટ ઇન ધ નેક્સ્ટ ક્લાસ. ઓકે અને પ્લીઝ યાદ રાખજો હવે આપણે એક નવી રૂલ બનાવી છે. બિફોર લીવિંગ ધી ક્લાસ આઈ વોન્ટ યુ ઓલ ટુ સે બાય એવરીવન. Have a nice day. Yeah, have a good day. And thank you. ઓકે Okay. હું હરેકનું નામ લઈશ. બધાએ બાય કહેવાનું બધાને અને ગ્રીટિંગ્સ આપવાના કે બધાનો દિવસ સારું જાય અને થેન્ક યુ કહેવાનું. ઓકે. I'll start with Vidhi. Bye, ma'am. Have a nice day. Thank you. Very good. Bye. Raj. Bye, ma'am. Enjoy week. Okay. Lovely. Thank યુ you. ટુ Jai બાય Shri. બાય. Have a nice day. બોલો. હેવ અ નાઇસ ડે. Thank you. હા ઓકે. તો આ 3 લાઈન તમારે જવા પહેલા બોલવાની. ઓકે લર્ન કરજો. ઓકે બહુ સરસ. ચલો આવજો. બાય બાય. બાય. બાય